આજના પ્રોગ્રામમાં સૌ ઉપસ્થિત થયા છો, તેમજ આપણા જે મહેમાન આવ્યા છે તેમનું આપણે કોલેજ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમામ વિદ્યાર્થીઓનું આપણે સ્વાગત કરીએ છીએ. આજનો આ પ્રોગ્રામ ઉદ્દિશા લેક્ચરની સિરીઝ 2025માં આપ સર્વેનું સ્વાગત છે. આ ખાસ રોજગારી મળે અને સરકારી નોકરીમાં મદદરૂપ થાય તેના માટે આ લેક્ચર આનું આયોજન કરવામાં આવેલ છે. સંચાલન માટે આપણે મુકેશભાઈ બાવળિયા સાહેબને બોલાવીશું. ઉદ્દિશા અને પ્લેસમેન્ટ માટે સર થોડી માહિતી આપશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હજુ હવે બરાબર આવતો નહીં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આમ ગાતો કરો હાલ. હવે જો ગયા વર્ષે ઉડીસાના લેક્ચર આપણે ગોઠવેલા કેટલા લોકો હાજર હતા? તો સાંભળેલા આવેલા લેક્ચર? હા, બરાબર. એટલે ગયા વર્ષે થોડી થીમ અલગ હતી, બરાબર. આ વખતે થોડી થીમ આપણે ચેન્જ કરી છે. હવે ઉડીસા પછી ફિનિશિંગ, એસએસઆઈપી, પીડીસી આ બધું આપણી પાસે આવતું જાય વારંવાર, રાઈટ? પણ એ બધા પાછળનો જે સરકારનો જે પ્રયત્ન છે એક જ છે કે તમે સરકારી નોકરી માટે પ્રયત્ન કરતા હોય અથવા તો તમે ખાનગી નોકરી માટે પ્રયત્ન કરતા હોય તો એના માટે તમે મેન્ટલી કેટલા પ્રિપેર્ડ છો, બરાબર? અથવા તમારું અહીંયા આપણે સમજો કે આપણે અંકિતભાઈ દર વર્ષે કેમ્પસ પ્લેસમેન્ટ કરે છે, અલગ અલગ કંપનીઓ આપણી પાસે આવે છે, રાઈટ? તો એમાં ટીવાયના છોકરાઓને આપણે લાભ આપીએ છીએ. એટલે એ લોકો ભણવાનું પૂરું થઈ ગયું હોય ને, એટલે ભણવાનું પૂરું થઈ જાય તો એને પછી એ નોકરી માટે લાયક છે કે નહીં, એની પાસે એવી કોઈ સ્કિલ છે કે જેથી એને આપણે નોકરી પર રાખી શકાય. તમે કદાચ એવું લાગતું હોય કે આપણે ગમે એટલું વાંચીએ, યુપીએસસી, જીપીએસસી, બોન્ડ સેવા તમે ગમે તે તૈયારી કરો છો, પણ તૈયારી કર્યા પછી તમે જે પરીક્ષામાં પાસ પણ થઈ જાવ, પછી એક સ્ટેજ આવે છે એ છે ઇન્ટરવ્યુ. શું આવે છે? રાઈટ. હવે એ ઇન્ટરવ્યુ માટે તમારી પાસે તમારું જે મેન્ટલ જે કહેવાય, બરાબર, કે તમે મેન્ટલી કેટલા રેડી છો, અથવા તમારી પાસે ડ્રેસિંગ સેન્સ છે કે નહીં, તમારી બોલવાની જે આર્ટ છે કેવી છે, એના પર પસંદગી થતી હોય છે. બીજું કે કેટલી વાર તમે સારું બોલતા હોય, કોન્ફિડન્સ ઓછો હોય, જવાબ આપવા માટે અટકી જવાબ આપતા હોય, રાઈટ? તો કેટલીક વાર આપણી પાસે નર્વસનેસ, સ્ટ્રેસ, એન્ઝાયટી આ બધા ઘણા બધા પ્રશ્નો રહેતા હોય છે. જતા પહેલાની વાત કરજો. તો એ બધા પ્રશ્નોને આપણે કેવી રીતે નિવારી શકાય? તો આજે વે આપણને એવી તાલીમ મળે કે જેથી અમે મેં જોયું છે કે ઘણી વખતે મેં આ કચ્છમાં કામ કરતી મેં ફિનિશિંગ સ્કૂલનું રિઝલ્ટ જોયેલું છે કે જે છોકરાઓ ક્યારેક બહાર પાનના ગલે બેસી રહેતા હોય, બરાબર, અથવા બાઈકોનો ટોળ વળી બેસી રહેતા હોય અને શર્ટના બટન ખુલ્લા હોય, બરાબર, પણ એ છોકરો જ્યારે ફિનિશિંગ સ્કૂલમાં આવે છે, મહિનો ભરે છે, રાઈટ, અને એના જે ટ્રેનર દ્વારા એને જે માહિતી આપવામાં આવે છે અને એ એને એક્સેપ્ટ કરે છે, તો એ ફિનિશિંગ પછી એના ડ્રેસિંગ સેન્સમાં તરત ચેન્જ આવે. તો એવી રીતે અહીંયા ઉડીસાનો જે કાર્યક્રમ છે એ કેસીજે દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. એમાં અત્યાર સુધી એવું હતું કે ભાઈ રોજગારી અને કૌશલ્ય એમનામાં જે વિકસિત થાય, એમનામાં એવા ગુણો વિકસે કે ભાઈ દરેક નોકરી નહીં મળે. રોજગાર શબ્દ છે એ બહુ મોટો શબ્દ છે કે નોકરી નથી તો પોતાનો રોજગાર ઉભો કરી શકશો કે નહીં, બરાબર? તો જે સરકાર શ્રી દ્વારા દર વર્ષે અલગ અલગ પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવે છે અને ગ્રાન્ટનો એક હેતુ એ છે પ્લેસમેન્ટ થાય. પણ પ્લેસમેન્ટ તો મારે કરવું છે, મારે નોકરી મેળવવી છે, બરાબર? હું 10 કંપની લઈ આવું પણ સામે મારી પાસે સ્ટુડન્ટ જ ના હોય એવા કંપની પાછી જશે ને. તો તમારામાંથી જ એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે કે સામે જતા કોઈ કંપની આવે છે, કોઈ સ્કૂલ આવે છે, કોઈ બેંક આવે છે, એ તમારા પાસેથી કોઈ અપેક્ષા રાખશે. તો એ અપેક્ષા તમે ક્યારે પૂરી કરી શકશો? કે જ્યારે તમે ટ્રેન હશો, બરાબર? એટલે હમણાં જે આ માર્ચ મહિના સુધી આપણે જે જેટલા પણ લેક્ચર આપણે ગોઠવીશું એવા ગોઠવીશું કે જેમાં તમારું બ્રેન કદાચ થોડું ડેવલપ થાય, બરાબર? તમે ક્યાંય અટકતા હોય તો અટકવાનો રસ્તો હોય કે આપણે અટકીને આપણે સ્ટોપ નથી જવાનું હોય, બરાબર? એટલે કેસીજી દ્વારા જે આખું રૂપરેખા આપેલી છે એમાં સિમ્પલ એ લોકો એવું લખ્યું છે કે ગૌણ સેવા અને ખાનગી નોકરી માટેની તૈયારી માટે છોકરાને કઈ રીતે રેડી કરવાનું. એટલે આ તો આપણે બહુ નાના એરિયામાં આપણે કામ કરીએ છીએ. અમદાવાદ જેવી અને ગાંધીનગર જેવી ઇન્સ્ટિટ્યૂટમાં તમે જાઓ એટલે 1500 થી 2000 ની સંખ્યામાં હોય છે. વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ થાય ને તો કેટલીક વાર વિદ્યાર્થી લાઈનમાં હોય તો એનો નંબર આવતો નથી. સિલેક્ટેડ કે મારી પાસે કંપનીઓ હોય અને સામે સ્ટુડન્ટ પણ હોય, બરાબર? તો જેટલા સ્ટુડન્ટ લેવાના હોય એના કરતા સામે સ્ટુડન્ટ વધારે હોય. મારે કોના લેવો પ્રશ્ન હોય તો કોના લેવો, બરાબર? તો એવી આપણે તૈયારી માટે આપણા જે બેનને બોલાયા છે, બરાબર,
એટલે આખો જે પ્રોગ્રામ છે એ તમારા માટે છે કે તમારે આ જે સાંભળશો તો તમને ખબર પડશે કે તમારી પાસે કયા પ્રશ્નો છે અને આપણે મેન્ટલી રેડી છીએ, નોકરી માટે રેડી છીએ કે નહીં, બરાબર? એના માટે આપણે આ કાર્યક્રમ ગોઠવ્યો છે, બરાબર? એટલે જેટલા પણ આના પછી જો રોજ નહીં હોય, એક લેક્ચર કાલે છે, બીજા સાહેબ આવશે, બરાબર? અને આપણે ડોક્ટરને પસંદ કરેલા છે, ધ્યાન રાખજો. અને બાકી કોઈ આવે છે એટલે વસ્તુ યાદ રાખવાનું, હું માનું છું પર્સનલી કે કેટલીક વાર અમે સેમિનારમાં જઈએ ને તો પેપર પ્રેઝન્ટેશન અમારે કરવાનું હોય છે કેટલીક વાર, પણ એના કરતા અમે વધુ એ સાંભળીએ. સામે કીનોટ સ્પીકર કોણ આવે છે? સાંભળવા માટે સારો માણસ આવતો હોય ત્યાં 2 કલાક અમે સાંભળીએ એટલે પૈસા વસૂલ. તો આજ જે મેડમ છે, આજ જે સર છે, એ આઈએએમ છે, પછી ઘણી બધી ડોક્ટરની ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર? અને ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટમાં જાય તો પોતાનો 3 થી 4000 રૂપિયાનો પોતાનો રેટ છે. કોર્પોરેટમાં ટ્રેનિંગ આપવા જાય તો એ લોકો કલાકનો રેટ 3 થી 4000 કહે છે. જે આપણા સંબંધથી આપણી કોલેજમાં આવ્યા છે, રાઈટ? તો આપણે એનો 2 દિવસ પૂરતો લાભ લઈ લીધો, રાઈટ? આપણને ઉદિશા પ્રોગ્રામ માટે માર્ગદર્શન આપવા બદલ મુકેશ સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. અત્યારે આપણે બેનનું સ્વાગત માટે અલ્પાબેનને બોલાવીશું. વેલકમ. થેન્ક યુ. બેનનું સ્વાગત કરીએ, તાળીઓથી વધાવીએ. શાબ્દિક ઉદ્બોધન માટે આપણી કોલેજના આચાર્ય શ્રી ખાન સર 2 શબ્દો બોલશે. આપણે વધારો સર. એટલે આપણે હવે તમે એમ કહો કે કાંઈ નહીં કરીશ તો મજૂરી કરીશ, હવે મજૂરે પાછા 3 ભાગમાં વિભાજિત થઈ ગયા છે. અનસ્કિલ્ડ, અકુશળ, સેમી સ્કિલ્ડ એટલે અર્ધ કુશળ અને સ્કિલ્ડ એટલે કુશળ. એટલે હવે તમે જ્યાં જાશો મજૂરી કરવા જાશો, બરોબર, ત્યાંય તમારી પાસે સ્કિલ તો માંગશે જ. અને ઉપલા લેવલે તો સ્કિલ વધારે ને વધારે માંગતા રહેશે. બીજું સ્કિલ હોવી અને એ સાથે ઇમોશનલ સ્ટેબિલિટી હોવી, આઈક્યુ સાથે ઈક્યુ હવે માંગે છે ઇમોશનલ પર્સન. કારણ કે તમે છાપામાં વાંચતા હશો કે ભાઈ ઓલો આઈપીએસ પતિ હતો, એણે આઈએસ પત્નીને ગોળી મારી દીધી, પછી પોતાને ગોળી મારી દીધી. એટલે હવે આઈએસ હોય આવું રીતે કરે છે. પછી કોર્ટની અંદર બરાબર એક આઈઆરએસ હતો અને એનો આઈએસ કોર્ટમાં ગોળી મારી. આ બધી ઘટનાઓ ભલે તમે આઈક્યુ ડેવલપ કર્યો પણ ઈક્યુ મેઇન છે. અને હવે તો મનોવિજ્ઞાનને વૈજ્ઞાનિક હોય છે, સાયકોલોજીસ્ટ હોય છે, એ ઇન્ટરવ્યુમાં બેસે છે. આઈએસ માં તો બેસે જ છે, પણ હવે કોન્સ્ટેબલ જેવામાં બેસવા માંડ્યા છે. અને અમુક જ્ઞાતિ પ્રત્યે, ધર્મ પ્રત્યે, પછી વર્ગ પ્રત્યે, પ્રદેશ પ્રત્યે કે ભાઈ આ વિસ્તારના લોકો આવા જ હોય એવી જો કોઈ એને બાયસ હોય તો ઓલો રિપોર્ટ કરી દે છે તો એને નોકરી મળતી નથી. એટલે મેન્ટલી તમે સ્વસ્થ હોવા જોઈએ. ઇન્ડિયન મેન્ટલ હેલ્થ બિલ 2018 પ્રમાણે હવે દરેક સરકારી ભરતીની અંદર આ ટાઈપનું આવી ગયું છે. એટલે તમારે સાયકોલોજીસ્ટ રીતે તમારે સાંભળી એર હોસ્ટેસ ગમે એવી હોય, ઘરે ગમે એટલો ઝઘડો થયો હોય, ઓલું થયું હોય, માથાકૂટ હાલતી હોય, પડોશન સાથે માથાકૂટ, તોય પ્લેનમાં હસી હસીને જ બધાને બોલાવે. આ પ્રોફેશનલિઝમ. એટલે અત્યારના જ્યાં સારું પ્રોફેશનલિઝમ હોય એ જ આગળ વધે છે. એટલે જેને આને કહેવાય છે સોફ્ટ સ્કિલ. સોફ્ટ સ્કિલ એટલે તમે અડી ન શકો, તમારા મગજમાં પડેલી છે. એટલે એને ડેવલપ કરવી ખૂબ જરૂરી છે. તમે એવું માનતા હોય બરાબર કે હવે તો લગ્નની અંદર જવા માટે થઈને પણ પૂછે છે. પેલું મુન્નાભાઈ એમબીબીએસ માં જોયું હતું, પેલો કહે છે કે જે વ્યક્તિ પેલા વેઇટરને કરીને બોલાવે એની સાથે જીવન નો પસાર કરે, કારણ કે કાલ સવારના ઈ તમને પણ એમ બોલાવે આખું. એટલે હવે ઇન્ટરવ્યુ તમારે જીવનના દરેક ક્ષેત્રે દેવાનો છે. તમે મત માંગવા જાઓ તો અહીંયા એક તમારો સાક્ષાત્કાર જ ના આપો છો. ઇન્ટરવ્યુ બધી રીતે તમારે હવે આ બધી સ્કિલ તૈયાર કરવી પડશે. ઇન્ટરવ્યુ સ્કિલ, પોતાની કોમ્યુનિકેશન સ્કિલ, ઇન્ટરપર્સનલ સ્કિલ, કોઈ જાતની માથાકૂટ થાય, નેગોશિએશન કરવું હોય, નેગોશિએશન સ્કિલ, હવે બધી સ્કિલો તમારે ડેવલપ કરવાની છે. અને આ બધું અત્યારના ભણવાની સાથે જરૂરી છે. એટલે તો ઓલી જૂની કહેવત છે ને, ભણ્યો ખરો પણ ગણ્યો નહીં. એટલે તમને એ પ્રકારની સ્કિલ ડેવલપ કરશે. તમે આમાં લખી લ્યો, પ્રેક્ટિસ થોડી ઘણી ચાલુ કરી દો. અને જો તમારી પાસે આ સ્કિલ નહીં હશે તો તમે ઇન્ટરવ્યુમાં ફેલ થશો. અને પ્રાઇવેટ કંપની હોય કે ગમે તે હોય, હવે બધાના ઇન્ટરવ્યુ લેવાય છે. યુનિવર્સિટીની અંદર પીએચડી ની એક્ઝામ હોય
વાઇવા હોય એની અંદર પણ ઇન્ટરવ્યુ હોય છે. કઈ રીતે ઇન્ટરવ્યુ દેવો, કઈ રીતે બોલવું, શું બોલવું, કેટલું બોલવું, ક્યારે બોલવું, શું ન બોલવું, આ બધું વિચારીને બોલવું પડે. એટલે એની એક તમને તાલીમ આપે એ તમે શીખજો. બસ એના માટે એટલું જ કહીશ. આભાર. આભાર સરનો. હવે આપણી વચ્ચે જે મહેમાન ઉપસ્થિત છે ડોક્ટર પ્રિયંકાબેન સોની, તેમનો વક્તાનો પરિચય કરાવશે ડોક્ટર મુકેશ બાવળિયા સર. હવે જો રૂપરેખા મેં તમને આપી દીધી છે, પણ તેમ છતાંય એમની ડિગ્રી શું છે, એમનો અનુભવ શું છે આપણને જાણવા મળે તો આપણને વધારે મજા આવશે. બેન ડોક્ટર પ્રિયંકા સોની, આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી, વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ. તેમનું જે એજ્યુકેશન છે MA MPhil PG DCP અને PhD. એ પોતે 10 વર્ષથી પોતે મોટિવેશનલ સ્પીકર છે. તેમજ ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ જેમાં તમે ભણીને આવ્યા છો તેમાં સિનિયર કાઉન્સિલર તરીકે સેવા આપે છે. તેમજ અમદાવાદમાં નારી સંરક્ષણ ગ્રુપ છે તેમાં પણ પોતે સાયકોલોજીસ્ટ તરીકે સેવા આપે છે. અને કોરોના કાળમાં GPIH ગ્રુપ બનાવી અને એમને 150 જેટલા અધ્યાપકો અને સાયકોલોજીસ્ટનું ટીમનું સંકલન કરી અને 2 લાખથી વધુ લોકોનું એમને કાઉન્સેલિંગ કરેલું છે ઓનલાઈન. બરાબર, એટલે સૌથી વધારે કાઉન્સેલિંગની જરૂર હતી કોરોના વખતે. અને તેમાં એમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના 10 જેટલા સંશોધન પત્રો અને 2 પુસ્તકો પ્રકાશિત કરેલા છે. બરાબર, એટલે આપણી સાથે બેન ઉપસ્થિત છે તો એમના માટે જોરદાર તાળીઓ. તમારે જો જ્યારે પણ આવા કંઈક લેક્ચર આપણી પાસે આવે છે તો એનો કેટલીક વાર આપણે બોલાવવા પડે છે પાછળથી કે ભાઈ આવો આવો. ખરેખર એવું હોય તમારે કેવું છે સર લેક્ચર ક્યારે છે, રાઈટ? એટલે આજે સાંભળશો ભાઈ તમને મજા આવશે. બેન આપનું હાર્દિક સ્વાગત છે. પીપીટી પ્રેઝન્ટ કરીએ ને. મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેરી નાઇસ. હવે ગવર્મેન્ટ સાયન્સ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પાટડી સંચાલિત આ જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એમાં હું પ્રિન્સિપલ સર, સ્પેશિયલી મુકેશ સર કે જે તમારા માટે આટલું બધું સરસ અરેન્જમેન્ટ કરે છે, બરાબર, કે તમને આટલું જે નવું શીખવા માટે કોલેજ તમારી તત્પર છે. હવે શીખવાનું છે તમારા હાથમાં. સરે અત્યારે તમને વાત કરી એમ જ કે તમે પણ આવા કોઈ કાર્યક્રમ અથવા તમારે કોઈ સ્કિલ શીખવી છે અથવા તમારે જેના માટે પણ નોલેજ જોઈએ છે એના માટે તમે શું કરો, આવો ઇનિશિયેટિવ લો અથવા તો પ્રયત્ન કરો કે તમે કંઈક આવી સ્કિલ શીખવા માંગો છો અથવા તમે પોતાનો ઇન્ટરેસ્ટ એરિયા બતાવો સાહેબને. અત્યારે સર અને કોલેજ તમારી બહુ જ સપોર્ટિવ છે. બહુ જ સારા પ્રિન્સિપલ સર છે, મુકેશ સર પણ એટલા જ છે, અધ્યાપક મિત્રો પણ છે કે જેમને તમને સારો સપોર્ટ કરે એમ છે. એટલે અત્યારે આપણે હવે ઇન્ટરપર્સનલ સ્કિલ વિશે શીખવા જઈ રહ્યા છીએ આજે. ઇન્ટરપર્સનલ સ્કિલ શું છે તમને સાદી ભાષામાં એકદમ સમજાવું ને તો સ્કિલ એટલે એબિલિટી કે જે દરેકમાં હોય છે, કાર્યક્ષમતા, બરાબર, જે દરેક તમને બધાને ખબર છે કે દરેક પર્સન શું છે, યુનિક છે. કંઈક ને કંઈક કોકનામાં કંઈક એબિલિટી પડેલી છે. એ ખાલી તમારે બહાર લાવવાની જરૂર છે. તમારે ખાલી એ જાણવાની જરૂર છે કે તમારામાં શું એબિલિટી પડેલી છે. કોકને એકદમ રીડિંગ સરસ આવડતું હોય કે ભાઈ એકદમ સારી રીતે કલાકો સુધી વાંચી શકે, કોકને ડિસ્ક્રાઇબ કરવાની ક્ષમતા બહુ જ સારી હોય કે સારું વર્ણન કરી શકે. તમે એક્ઝામ આપતા હશો ત્યારે બધાને એક્સપિરિયન્સ હશે જ કે કોઈક એકદમ લાંબુ લખી શકે છે, કોઈક લાંબાનું ટૂંકું બહુ જ સારું કરી શકે છે, બરાબર. એ બધાને એક્સપિરિયન્સ હશે કે ભાઈ તમે જે કોલેજમાં એક્ઝામ છે એમાં તમે ઘણું બધું વાંચ્યું છે, ઘણી બધી રાત મહેનત કરી, દિવસો મહેનત કરીને વાંચ્યું છે, પણ એક્ઝામ ટાઈમે શું થાય છે કે ભાઈ શોર્ટ લખાણ થઈ જાય છે, ભૂલી જાઓ છો, એવું બધું તમારી જોડે થાય છે ને. તો બસ આપણે થોડું ઘણું એના પર શીખવાનું છે, કામ કરવાનું છે. તો એના કારણે શું થશે કે તમે કશું પણ યોગ્ય સમયે તમને બધું જ બરાબર યાદ રહેશે. અથવા તો તમારે કંઈ આગળ કોઈ આવી સ્કિલની જરૂર છે અથવા ઇન્ટરવ્યુમાં ગયા છો, કોઈ લેક ઓફ કોન્ફિડન્સ તમારામાં થાય છે તો એ થોડુંક તમે એને જે ટ્રેનિંગ દ્વારા અથવા તો કોઈક સ્કિલ શીખી અને તમે એને બહાર લાવી શકશો. ઇન્ટરપર્સનલ સ્કિલ શું છે તો અત્યારે જે કમ્યુનિકેશન, જે આપણે વાતચીત કરીએ છીએ તો એકબીજા જોડે વાતચીત કરવા માટે આ સ્કિલ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટરપર્સનલ સ્કિલ એટલે એકબીજા જોડે વાતચીત કરવી, એકબીજાને સમજવું, ઇન્ટરેક્ટ કરવું. માનવી શું છે, તમે નાનપણથી શીખ્યા છો, માનવી કેવો પ્રાણી છે, સામાજિક પ્રાણી કીધો છે, સોશિયલ, બરાબર, સોશિયલ એનિમલ આપણે જે કહીએ છીએ તે. તો એના માટે શું જરૂરી છે, પ્રાણીઓમાં અને માણસોમાં શું ફરક છે? પ્રાણીઓ જોડે વાચા નથી અને આપણી જોડે શું છે, વાચા છે, જેના કારણે ફરક પડે છે.
પડે છે ને? હા, તો હવે આપણે થોડું ઘણું બોલવાનું રાખશું. આ એક એવો સેશન છે કે જેમાં હું જ એકલી બોલબોલ નહીં કરું, તમે બી સામે થોડો રિસ્પોન્ડ કરશો, તમે પણ ક્વેશ્ચન હશે તો કંઈક કરશો, અથવા તમે પણ આમાં ઇન્વોલ્વ થઈ અને ભાગ લેશો. ઇન્ટરપર્સનલ સ્કિલની વાત કરીએ તો બે એકબીજા જોડે ચાલતી આંતરક્રિયા છે કે જે વ્યક્તિ વચ્ચેની આંતરક્રિયા થતી હોય છે. આંતરક્રિયા થતી હોય એટલે શું કે ભાઈ તમે કંઈક બોલો છો અને સામેવાળો સાંભળે છે તે, અથવા સામેવાળો કંઈક બોલે છે અને તમે સાંભળો છો તે. દરેકના જીવનમાં કમ્યુનિકેશન થવું ખૂબ જરૂરી છે. એક આપણે ઇમેજિન કરીએ કે ધારો કે કોરોનાનો સમય હતો, બરાબર? તો કોરોનાના સમયમાં લોકો શેનાથી બીતા હતા? શેનાથી ડર લાગતો હતો બધાને કે કોરોના થઈ જશે? તો સૌથી વધારે લોકો શેનાથી બીતા હતા ખબર છે? કે કોરોના થશે અને એકલા રહેવાનું આવશે તો શું થશે? ક્વોરન્ટાઇન થઈ જશું અને પછી 15 દિવસ, 20 દિવસ કે 21 દિવસ જ્યારે એકલા રહેવામાં આવશે તો શું થશે? એવું બીક લાગતી હતી ને બધાને. કોરોનાથી પણ વધારે લોકોને બીક લાગતી હતી કે ભાઈ એકલા રહેવામાં આવશે તો શું થશે, બરાબર? અહીંયા આપણે જોઈએ છે કે જેમ જેમ લોકોનો ડર દૂર થતો ગયો, રસી શોધાઈ, એમ લોકો સ્ટ્રેસમાંથી બહાર નીકળતા થયા. એક સર્વે થયો છે, એમાં એવું કહે છે કે લોકો કોરોનામાં જ વધારે મૃત્યુ નથી પામ્યા, પણ કોરોનાના ડરથી, ભયથી, એન્ઝાયટીથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. સાયકોલોજીકલ દ્રષ્ટિએ જોઈએ તો આપણે બે હેલ્થ છે કે ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ. સમજાય છે ને કે ભાઈ ફિઝિકલ હેલ્થ એટલે શું કે ભાઈ તમને તાવ આવે છે, શરદી ઉધરસ થઈ છે, અથવા તો ફિઝિકલ કંઈ પણ પ્રોબ્લેમ થયો છે તો તમે બધા શું કરો છો? ડૉક્ટર જોડે જઈ અને એનું નિવારણ કરો છો. મેન્ટલ હેલ્થ સાચવવી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. મેન્ટલ હેલ્થ એટલે શું? માનસિક સ્વાસ્થ્ય જેને કહેવાય. WHO પ્રમાણે એવું કહે છે કે ફિઝિકલ હેલ્થ કરતાં પણ મેન્ટલ હેલ્થ સાચવવી જરૂરી છે. 80% રોગ શેના છે? મેન્ટલ હેલ્થના રોગ છે. ખાલી 20% જ આપણા ફિઝિકલ રોગ છે. કેવી રીતે? તો 20% જ આપણને શરીરમાં પ્રોબ્લેમ થાય છે કે ભાઈ તમને કંઈ પણ થાય તો પણ તમારું મગજ કેવું થઈ જાય છે? અપસેટ થઈ જાય છે, અથવા વધારે એને શું કરીએ છીએ આપણે? તો વધારે એને આપણે ચિંતા કરીએ છીએ, વધારે સ્ટ્રેસ કરીએ છીએ. એના કારણે શું થાય છે? પ્રોબ્લેમ વધતી જાય છે. સતત તમે 21 દિવસ સુધી નેગેટિવ થોટ્સ આપો તો શું થાય કે એ વસ્તુ થઈ શકે, અથવા તો રોગ પણ અંદર આવી શકે. એના કારણે તમે જો સતત 21 દિવસ પોઝિટિવિટી આપો અથવા તો સારી કોઈ સ્કિલ શીખો તો 21 દિવસમાં જ તમે સારું કંઈક કરી શકશો. ધારો કે કોઈ તમારે હેબિટ પાડવી છે કે ભાઈ તમે વાંચતા પહેલાં કંઈ પણ સારું કામ કરશો, અથવા વાંચવાના પછી તમે રિવિઝન કરીને જ ઊભા થશો, તો એ કારણે શું કરવાનું કે ભાઈ 21 દિવસ સતત તમે આ પ્રયત્ન કરશો તો તમે ચોક્કસ એમાં પાસ થઈ શકશો. હવે આપણે આ સ્કિલ પર થોડા આગળ વધીએ. અહીંયા આપણે ટર્મિનોલોજી પ્રમાણે જોઈએ કે ઇન્ટરપર્સનલ સ્કિલ શું છે. તો આંતરવ્યક્તિત્વ કૌશલ્ય એવી કુશળતા છે જે તમને અન્ય લોકો સાથે વાતચીત કરવામાં અને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. તેમાં સક્રિય શ્રવણ, સંઘર્ષ અને નિરાકરણ ભાવનાત્મક બુદ્ધિનો સમાવેશ થાય છે. આ તમે જોઈ રહ્યા છો ને, તમે બિલકુલ સાદી ભાષામાં સમજી શકો છો કે એકબીજા જોડે વાતચીત કરવામાં. એટલે તમે અમુક પર્સનને જોતા હશો કે તમારી કોલેજમાં પણ અમુક ગ્રુપ હશે, 4-5 જણના ગ્રુપ, કે ભાઈ આટલા સારા ફ્રેન્ડ છે, આ લોકો આટલા ફ્રેન્ડ છે. ગ્રુપમાંથી કોકને એવું હોય કે લોકો અતિશય બોલતા હોય, અમુક લોકો બિલકુલ ઓછું બોલતા હોય, અમુક લોકો ખાલી હામાં હા રાખતા હોય, અમુક શોર્ટ ક્વેશ્ચનના આન્સર આપે હા અથવા ના, અમુકને કંઈક પૂછે ને તો એ લાંબુ ડિસ્ક્રાઇબ કરે, બરાબર? એ શું છે કે પોતપોતાની સ્કિલ છે, પોતાની એબિલિટી છે અને પોતાનું વ્યક્તિત્વ છે. બે વ્યક્તિત્વ હોય છે કે ભાઈ આંતર વ્યક્તિત્વ કહેવાય છે કે જેને ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી કેવી છે તો ભાઈ એ ઓછા બોલા લોકો છે, અને એક એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી હોય છે કે એવું વ્યક્તિત્વ જે તમે પૂછો ને તો બહુ જ લાંબુ ડિસ્ક્રાઇબ કરે, બહુ જ તમને ધારો કે અનનોન પર્સનાલિટી કોઈક છે, બસમાં તમે જાઓ છો અને કોઈ તમારી બાજુમાં અજાણી વ્યક્તિ બેસે છે તો અમુક જે એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી છે એ તરત જ પૂછવા માંડશે ક્યાં જવું છે, કયા ગામના, બરાબર? એ જે છે એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી કહેવાય. ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી એટલે કેવું કે ભાઈ ઓછા બોલો હોય, પોતાનામાં જ પોતે રચ્યા પચ્યા રહે, અને ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી કહેવામાં આવે છે. અહીંયા જે છે શ્રવણ એટલે સારામાં સારી રીતે તમે કોકને સાંભળી શકો ને એના પણ પૈસા છે, અને સારામાં સારા રીતે બોલી શકો ને એના પણ પૈસા છે, બરાબર? સાંભળી શકવાનું કેવી રીતે? તો એઝ અ કાઉન્સેલર તરીકે તમને બધાને ખબર હશે આમાંથી કેટલા જણને મનોવિજ્ઞાન સબ્જેક્ટ સાથે રિલેટેડ છો, અથવા પરિચિત છો, અથવા મનોવિજ્ઞાન સબ્જેક્ટ શું છે એ ખબર છે? આવા કેટલા લોકો છે? હાથ ઊંચો કરો. મનોવિજ્ઞાન એટલે શું એવું છે કોઈ? અરે સોરી, આ જે મનોવિજ્ઞાન સબ્જેક્ટ અહીંયા નથી, એવું છે ને? હા, તમે 11th-12thમાં કોઈ ભણ્યા છે એવું કંઈ છે મનોવિજ્ઞાન સબ્જેક્ટ? કંઈ વાંધો નહીં. આ એક એવો સબ્જેક્ટ છે જેનો બિહેવિયર તમે જાણી શકો, બરાબર? તમે મનોવિજ્ઞાન શબ્દ એટલે શું કે જે ફિલોસોફીમાંથી સાદી ભાષામાં છૂટે પડેલો એક વિષય છે કે જેના કારણે અત્યારનું તમે સાંભળ્યું હશે કાઉન્સેલિંગ કરાવવું જોઈએ, અથવા કાઉન્સેલર્સ બેસાડ્યા છે,
એ મનોવિજ્ઞાન વિષય તરફથી આવ્યા હોય. મનોવિજ્ઞાન વિષય જે છે વર્તન, બિહેવિયર પેટર્ન જે માણસની છે એને ઓળખવામાં આપણને હેલ્પ કરે અને તમને કોઈ ગાઈડ કરે કે જેના કારણે તમારી જે પ્રોબ્લેમ છે એ તમારી બહાર થાય અથવા એની પ્રોબ્લેમ સોલ્વ થાય. પછી છે આના માટે કમ્યુનિકેશન જરૂરી છે, જેને ગુજરાતીમાં પ્રત્યાયન કહેવામાં આવે છે. કમ્યુનિકેશન અત્યારે આ સ્કિલ શીખવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? તો ભાઈ આપણે કહે છે સાદી ભાષામાં કે માણસની જીભ સારી હશે ને તો એ ગમે ત્યાં પહોંચી જશે. બરાબર? અત્યારે આ જે છે સરે વાત કરીએ એમ કે ભાઈ અત્યારે ઇન્ટરવ્યૂ કરતાં પણ, ડિગ્રી કરતાં પણ શું વધારે મહત્વનું છે? સોફ્ટ સ્કિલ વધારે મહત્વની છે. સોફ્ટ સ્કિલ એટલે શું? કે જેમાં કમ્યુનિકેશન આવી જાય, ઇન્ટરપર્સનલ રિલેશન આવી જાય, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ આવી જાય. કે તમે આટલું બધું ભણ્યા છો પણ જો તમને આવી રીતે સોફ્ટ સ્પોકન સ્કિલ નહીં ફાવે તો શું થશે કે ઇન્ટરવ્યૂમાં કદાચ તમારી પસંદગી પહેલાં ન થાય. એ કેમ એવું? તો ભાઈ તમે કોઈ કંપનીમાં જોબ કરો છો, કોઈ સ્કૂલમાં જોબ કરો છો, કોઈ કોલેજમાં જોબ કરો છો, એમાં સામે કલીગ જોડે જે તમારી જોડે કામ કરે છે, સહકર્મચારી જોડે, એ બધા જોડે તમારો વ્યવહાર સારો ના હોય તો, બહુ ઝઘડ કરતા હો, કોઈ બોલવામાં થોડી રિસ્પેક્ટ ના જાળવતા હોય તો શું થાય કે આના કારણે કોન્ફ્લિક્ટ ઊભા થાય અને સંસ્થા કોન્ફ્લિક્ટવાળા માણસોને ક્યારેય પહેલાં લે નહીં. એના કારણે આ બધી સ્કિલ તમારે શીખવી જીવનમાં જરૂરી છે. કમ્યુનિકેશન સ્કિલ વિશે વાત કરીએ તો તમને બધાને ખબર છે કે વાતચીતમાં તમે કેવા છો. દરેક જણ પોતાની પર્સનાલિટી ઓળખે છે. કેમ? તો ક્યારેક ને ક્યારેક ઇન્ટ્રોસ્પેક્શન તો કરો છો ને. ધારો કે તમે કોઈ પ્રસંગમાં જાઓ, તહેવારમાં જાઓ તો બધું કેવું એકદમ રેડી થઈને અરીસામાં જોઈને કમ્પ્લીટ થઈને જાઓ છો નવા કપડાં પહેરી. એવી રીતે તમને ક્યારેક તો વિચાર હશે ને. અત્યારે હું તમને પૂછું કે તમારી પોતાની જાતના +0.5 કહો અને -0.5 કહો તો તમે બધા વિચારશો કે મારામાં પ્લસ પોઈન્ટ શું છે અને માઇનસ પોઈન્ટ શું છે. પણ હું તમને ઊભા કરીને એવું કહું કે આ બેનના અથવા આ ભાઈના પ્લસ પોઈન્ટ કહો અને માઇનસ પોઈન્ટ કહો, તમે તરત જ બોલવાનું છો. ફાસ્ટ આન્સર આવશે. બરાબર? પોતાની જાતને ઓળખવા કરતાં આપણે શું કરીએ છીએ? લોકોને આપણે વધારે ઓળખીએ છીએ. બરાબર? એની જગ્યાએ આપણે આ બધી સ્કિલ શીખવા માટે શું કરવું પડે? ઇન્ટ્રોસ્પેક્શન કરવું પડે, પોતાની જાતને ઓળખવી પડે. અત્યારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે મી ટાઈમ. મી ટાઈમનો ટ્રેન્ડ ચાલે છે, તમને બધાને ખ્યાલ છે. મી ટાઈમ એટલે શું? બધા એવું કહે છે ને કે ભાઈ આજે મારો મૂડ નથી, મૂડ ઓફ DND, એ બધા સ્ટેટસ બધા લગાવે છે. બરાબર? કે ડુ નોટ ડિસ્ટર્બ. અત્યારે એવો સ્ટેટસ લગાવે છે લોકો મી ટાઈમ. એટલે ભાઈ હું મારી જોડે ઇન્ટ્રોસ્પેક્શનમાં છું, અત્યારે હું મારી જોડે પોતાની જોડે વાતચીત કરી રહી છું, એટલે લોકોએ મને ડિસ્ટર્બ કરવા નહીં. મી ટાઈમની વસ્તુ બહુ જ સારી છે કે જ્યારે તમે એક દિવસ દરમિયાન પોતાની જાતને સમય આપો તો પણ તમારામાં શું સ્કિલ છે એ બધું તમારી જોડે બહાર આવશે. કે તમે લખવામાં સારા છો, વાંચવામાં સારા છો. આ બધા તમે SYTYના વિદ્યાર્થીઓ છો ને, આગળ તમારે ભણવાનું છે. આ બધા તમે કેમ ભણો છો અત્યારે? શેના માટે ભણો છો? હા, નોકરી મેળવવા માટે. પછી કંઈક સારું વ્યક્તિત્વ તમારું બહાર આવે, હે ને? સમાજમાં એવું થાય કે ભાઈ આના છોકરા છોકરી સારું ભણ્યા, એના માટે. નોકરી મેળવવા માટે ખાલી કોઈ નથી ભણતું ને. એકલું ભણવું એટલે નોકરી મેળવવી નથી. આપણું વ્યક્તિત્વ, આપણે એજ્યુકેટેડ છીએ તો લોકોને લાગવું જોઈએ કે હા એકચ્યુઅલી છે. હવે ત્યાં તમે લેંગ્વેજ કેવી યુઝ કરો છો એ પણ બધું ઇમ્પોર્ટન્ટ છે ને. તો આપણે ભણવા માટે, નોકરી મેળવવા માટે ભણીએ છીએ. એના સિવાય આ બધી સ્કિલ, આ બધું વ્યક્તિત્વ, એ બધું પણ આપણામાં જરૂરી છે. ધારો કે તમને સાદી ભાષામાં કહું તો પ્રામાણિક હોવું એટલું જરૂરી છે ને. જેટલું જીવનમાં તમે પ્રામાણિક રહેશો એટલું તમારા જીવન અથવા જે લાઈફ સ્ટેજીસ છે એમાં તમે બહુ જ સારી રીતે પાર પડી શકશો. હવે તમે બધા એડજસ્ટમેન્ટ શબ્દ સાંભળ્યો છે? એડજસ્ટમેન્ટ એટલે શું? આજનો આપણો ટોપિક છે એમાં સપોર્ટની થોડી વાત કરીએ તો એડજસ્ટમેન્ટ શું છે? કોણ કહે છે? સાદી ભાષામાં આપણે ગુજરાતી કરીએ, ભાઈ એડજસ્ટમેન્ટનું ગુજરાતી શું થાય? યસ, સમાયોજન. વેરી ગુડ. આમ ક્લેપ કરી દો એમના માટે મસ્ત, તે સરસ આન્સર કર્યો. સમાયોજન એટલે એડજસ્ટમેન્ટ. આપણું આજે જે ટોપિક છે એમાં આ પણ છે કે ભાઈ આપણે એડજસ્ટમેન્ટ લાઈફ સ્ટેજીસમાં કેવી રીતે કરી શકીએ. હાલ આપણે આ કમ્યુનિકેશન જોઈશું કે ભાઈ કમ્યુનિકેશન માટે હવે શું મહત્વનું છે. તો સૌથી પહેલા શું થાય છે? તો સૌથી પહેલા તમારામાં વિચાર આવે છે ને કમ્યુનિકેટ કરવા માટે. તમને શું થાય છે કે સૌથી પહેલા તમારા મગજમાં વિચાર આવે છે કે આજે મારે ફ્રેન્ડને, આજે મારે સરને, આજે મારે સામેવાળા વ્યક્તિને શું કહેવું છે. તો તમારા માઇન્ડમાં સૌથી પહેલા પ્રત્યાયનની પ્રક્રિયા થાય છે કે કમ્યુનિકેટર તમારી કોકની જોડે કરવું છે તો તમે શું કરશો? બોલવા માટે શબ્દો ભેગા કરશો, કેવી રીતે વાત રજૂ કરવી, ક્યારે કરવી. તમને બધાને ખબર છે કે મમ્મી પપ્પા ગુસ્સામાં હોય અને જો કોલેજમાંથી પિકનિક લઈ જવાના હોય ત્યારે પરમિશન માંગી તો તમને બધાને મળે? તમે શું કરો એના માટે? સરસ મજાનો મૂડ શોધો ને કે મમ્મીના જે પટાવો 2-3 કામ કરી દો. પપ્પાને કહો લાવો પપ્પા હું તમને હેલ્પ કરું,
અથવા પૈસા કમાવા કેવી રીતે, એ બધી થોડી ઘણી વાત કરીને પછી તમારું શું કરો, મૂકો વાત, હે ને, કે ભાઈ આજે મારે પરમિશન જોઈએ છે, થોડા રૂપિયા જોઈએ છે, મારે કોલેજ તરફથી બહાર જવાનું છે, પરમિશન આપો. આવું નાના બાળકને ખબર પડે. નાનું બાળક જ્યારે મહેમાન આવે ને ત્યારે અતિશય જીદ કરે. કેમ? તો ખબર છે કે મમ્મી અહીંયા મારવાનું નથી, અથવા તો શું કરવાની છે કે ભાઈ મારા બધા જ જે ડ્રીમ છે અથવા તો મારી બધી એમ છે, મારે જે જોઈએ છે બધું પૂરું કરી દેવાની છે. ત્યારથી આપણે બચાવ પ્રયુક્તિથી માંડી બધું નાનપણથી જ શીખીએ છીએ. બહાના, બરાબર? ઇટ મીન્સ જેને આપણે કહીએ છીએ ને કે નાનપણથી જ આપણામાં સ્કિલ પડેલી જ છે બધી, કે લોકોને બહાના કેવી રીતે આપવા, લોકોને ના કેવી રીતે પાડવી. ખાલી આપણે શું કરવાનું છે, એને થોડું ઘણું મોડિફિકેશન કરવાનું છે. તો અહીંયા આપણે જોઈએ કે સૌથી પહેલા મેસેજ છે તમારા મગજમાં ડેવલપ થાય કે ભાઈ મારે કેવી રીતે વાત મૂકવી. એના પછી છે સંકેતાકન, કે તમે એને કેવી રીતે વાત મઠાડશો, બરાબર? કેવી રીતે સામેવાળાને વાત કહેશો, ક્યારે કહેશો તે. પછી તે તૈયાર થયેલો સંદેશો. હવે અત્યારે તો તમારી એજ એવી છે કે ભાઈ તમને એવું ના થાય કે ભાઈ કેવી રીતે કમ્યુનિકેટ કરવું. ધારો કે ફ્રેન્ડ વચ્ચે કમ્યુનિકેટ થતું હોય તો તમે એકદમ ઇઝી વેમાં જ જઈ શકો. પર્સન જોડે કમ્યુનિકેશન કરવાની સ્ટાઇલ બધાની અલગ અલગ છે. તમે કોઈક પ્રોફેસર જોડે વાત કરો છો તો અલગ સ્ટાઇલ છે, મમ્મી પપ્પા જોડે વાત કરો છો તો અલગ સ્ટાઇલ છે, ફ્રેન્ડ જોડે વાત કરો છો તો પણ તમારી પેટર્ન અલગ અલગ છે. બધાની અલગ અલગ છે ને. સાયકોલોજી એવું કહે છે એવરી પર્સન ઇઝ અ ડ્યુઅલ પર્સનાલિટી. પણ હવે નવો કોન્સેપ્ટ આવ્યો છે, એટલે આમાં ખબર પડી તમને કે એવરી પર્સન ઇઝ અ ડ્યુઅલ પર્સનાલિટી એટલે દરેક માણસના બે મોરા છે, બે વ્યક્તિત્વ છે. અહીંયા બહુ શાંત દેખાતો માણસ બહાર જઈને ખૂબ તોફાન પણ કરી શકે. અહીંયા ખૂબ તોફાની માણસ બહાર જઈને એકદમ શાંત પણ રહી શકે, બરાબર? અને અત્યારનો લેટેસ્ટ ટ્રેન્ડ એવો છે કે એવરી મેન ઇઝ મલ્ટિપલ પર્સનાલિટી. દરેક જગ્યાએ અલગ અલગ છે, ઘરમાં અલગ, ઓફિસમાં અલગ, કોલેજમાં અલગ, અથવા તો એમના વ્યવહારમાં, સમાજમાં પણ અલગ અલગ છે, બરાબર? અને આ હોવું અત્યારના જમાનામાં શીખવું પડે કે ઘરમાં તમને કંઈ પણ ટેન્શન છે પણ બહાર તમે કહો કે ઇન્ટરવ્યુમાં જાઓ ને એવું કહો, ના સાહેબ મારે તો બહુ ટેન્શન હતું, હું જ્યારે 12માં ભણતો હતો ને ત્યારે ટકા ઓછા એટલા માટે આવ્યા કેમ કે એ વખતે મેં બધું વાંચ્યું હતું પણ મારા મમ્મી પપ્પાનું આવું થઈ ગયું, મારી ફિઝિકલ હેલ્થ થઈ ગઈ, તો તમને કોઈ નોકરીએ લેશે? લોકોને તમારા બહાના અથવા તો તમારી જે પણ સિચ્યુએશન છે એ જાણવામાં, એ સમજવામાં કોઈ રસ નથી. એને શું જોઈએ છે? તમારું કામ, તમારું જે પોઝિટિવિટી છે તે, અથવા તો તમે કોકના માટે શું કામ કરી શકો છો, લોકોને તમે શું હેલ્પ કરી શકો છો, એ જ બધાને જોઈએ છે ને. તમને બધાને બહાનું આપે તો તમને બધાને ગમે ના? તમને શું જોઈએ છે કે ના ભાઈ અમને સારામાં સારા માર્ક્સ કેવી રીતે આવે, અથવા તમે સારી રીતે એન્જોય કેવી રીતે કરી શકે, એવું જ જોઈએ છે ને. હવે જોઈએ તો તમારા પર અહીંયા રેડી થાય છે મગજમાં સંદેશો કે આ રીતે આપણે બોલવાનું છે. એના પછી થાય છે માધ્યમનો ઉપયોગ. કેવી રીતે? તો ભાઈ કોઈક ફોન દ્વારા કહીએ, કોઈક મેસેજ દ્વારા વાત કહીએ, કોકને આપણે સંદેશો કેવી રીતે પહોંચાડીએ. તો પહેલાના જમાનામાં કેવી રીતે પહોંચાડતા હતા? તારથી પહોંચાડતા હતા, બરાબર? અત્યારનું શું આવ્યું છે તો ભાઈ મેસેજ છે, વોટ્સઅપ છે, ફેસ ટુ ફેસ છે, લેટર દ્વારા છે. આ બધા કેવા કહેવાય? માધ્યમના ઉપયોગ કહેવાય કે તમે કયા માધ્યમથી સંદેશો પહોંચાડો છો. અહીંયા કેટલું બધું વર્લ્ડ નાનું થઈ ગયું છે કે તમારે અહીંયા બેઠા બેઠા અમેરિકા ફોન કરવો હોય તો વોટ્સઅપ પરથી તમે 2 સેકન્ડ કે 1 સેકન્ડમાં ફોન કરી અને વાતચીત કરી શકો. દુનિયા આમ નાની થઈ ગઈ છે ને ટેકનોલોજીથી. આમ એવું થાય કે અમેરિકા જતા કેટલાય કલાકો થાય, પણ અહીંયા તમે જુઓ તો વોટ્સઅપ દ્વારા અથવા તો કોન્ટેક્ટ તમે ઇઝીલી કરી શકશો. પહેલાના વખતમાં 2-3 દિવસ પછી તાર મળતા હતા કે ભાઈ આવી ઘટના બની છે, એની જગ્યાએ દુનિયા જુઓ કેટલી બધી ફાસ્ટ ચાલી રહી છે. એના પછી છે વિસંકેતન, કે જે તમારા મગજમાં ક્રિએટ કર્યો છે અને જે માધ્યમનો ઉપયોગ કર્યો છે એનાથી એમની સામેની પ્રતિક્રિયા કેવી છે, સામે લોકો કેવો રિસ્પોન્ડ કરે છે, અને વિસંકેતન કહેવાય. પછી સંદેશનો ગ્રાહક, જેને તમે સંદેશો મોકલ્યો છે. સંદેશો એટલે ખાલી મેસેજ એવું નહીં કે જે તમે ટાઈપ કરીને મેસેજીસ કરો છો તે નહીં. કોઈ પણ વાત, તમારી જે કમ્યુનિકેશન કહેવાય એને પણ સંદેશો કહેવાય. તમે જે બોલવા માંગો છો, કહેવા માંગો છો, એ પણ એક સંદેશનો પ્રકાર છે. અને પછી છે પ્રતિપુષ્ટિ, કે સામેવાળાનો રિસ્પોન્ડ કેવો આવ્યો. તમે જ્યારે કંઈક બોલ્યા, કોઈના માટે કોઈ કમેન્ટ પાસ કરી, અમુક લોકોના નેચર હોય, બરાબર, કે સામેથી કોઈક બોલે છે તો શું થાય, કોઈક એકદમ મજાક બનાવીને કરે